ગુડ મોર્નિંગ આશાપુરામાં, ગુડ મોર્નિંગ શહેરમાં. જય માતાજી. આજનો વલોજ આપણો શરૂ થઈ ગયો છે મિત્રો. બધા ભાઈઓને જય માતાજી, જય શહેરમાં. આજનો બ્લોગ આપણો શરૂ થઈ ગયો છે. શું બનાવ્યું છે? ચા નાસ્તો થઈ ગયો, બાકી છે સરગવો. શું બનાવ્યું છે? મગ બાફ્યા છે. આજ તો મગનું પાણી પીવાનું છે. અને આજે બેસતો મહિનો છે મિત્રો. બેસતા મહિનાના ફૂલહાર પણ આવી ગયા છે. તે બેસતો મહિનો છે અમારો. શું કરે છે શીતલ? શું કરો ભાઈ? કપડા તમારા રોજ કપડા ધોય નહીં? કપડા ધોવા જ પડે. કપડા ધોવન, કમર લોટી ગઈ, પડખામ દુખે, શું કરવું? અને કપડા ધોઈ પછી તો બેસતો મહિનો માતાજીને ફૂલહાર ચડાવવાના છે. એટલે અમે લઈ લઈએ ફટાફટ, પછી ફૂલહારને ચડાવી દઈએ. ફૂલહાર નહીં ચડાવી દઈએ માતાજીને, બરાબર? અર્પણ કરી દઈએ. આટલા લુગડા તે ધોઈ નાખીએ ગાય. આગળના વિડીયોમાં જોતા રહેજો મિત્રો. જો મિત્રો અમે જમવા બેસી ગયા છે. રસોઈ થઈ ગઈ છે. જો ભૂખ લાગી નહીં? મને તો ભૂખ લાગી હતી. હલો જેનુભાઈ ખાવા ગયા. ભાઈ કેવું છે? હવે દીદી આવી. મમ્મી તમને હવે બે દીદી. મિત્રો જો પૂરીનું શાક, ખીચડીની રોટલી. મિત્રો તમારે પણ જમવું હોય તો આવી જાઓ જમવા. વગર પાણીમાં બનાવેલું કુબીનું શાક, વરાળેલું ચટણી. જેનુભાઈની સાથે આવી ગયા. હવ જો અમારે હવે જમવાનું ચાલુ છે. મિત્રો તમારે પણ જમવું હોય તો જમવા. એ શીતલ માસી, મારું પેલા દળનું દળી દો, પછી તમારું દળજો. લે આ તો દળનું દળવા આયા. મિત્રો ઘંટી ચાલુ કરી ને પાડોશી તો આવી ગયા. જો ના પેલા મારું દળો ને પછી તમારું દળજો. ઘંટી વાળા ઘંટી પાડોશી વાળા દળનું લઈને આવી ગયા. અમારું દળી નાખો. જો અહીંયા ઘંટી ચાલુ છે દળવાનું. જો એમાં તમાર પાડોશી કે અમારું દળી દો. પૈસા કાઈ નથી દેવા તો રેતી ના ખાવ ને તમારું આપું લઈને દળી દ્યો. ના પૈસા લાવો પેલા. પૈસા કાઈ નથી કે ભાડા આ એક તો ઘંટીનો અવાજ ના થતો હોય તો હારું. વસ્તીની આજુબાજુ વાળાને ખબર પડી જાય મિત્રો કે એને ઘંટી થાય તો તરત ડબ્બા ઉપાડી પડે, હાલતી ના પડે. એમાં જઈને મફતમાં લાવા લઈ લેવાય. મફતમાં લાવા લેવા આવી ગયા. જો અમારે કોઈ લાઈટ બિલ આવો મફત નથી દેવા. હા ભલે હો. આ બંછી બેન શેની તમારો માસા ભરે. માસા ભરે તે માસા હું માસી ભાઈ ધુમાડા જ કઢાવવાના છે. નોટના પડફળિયા કરવાના. હાલો દઈ દઈએ. જો મિત્રો આસ્તા આપણે દળાઈ ચાલુ છે. આ દેને દળાઈ છે. આ પણ દળવાના છે. જેની લેક ડબો લઈને ગયો. જેની લેક ડબો લઈને ગયો. ચોખા દળવાના છે. ચોખા, અડદની દાળ ને ચણા થોડી દાળ એ પણ દળી દેજો ને ચોખા માટે. એ અડદની દાળ અહીંયા ના દળાય, તોડી જાય. ત્રણ દાળ જ ચાલે. જો મિત્રો મમ્મી શાક બનાવે છે. તો મિત્રો હવે રસોઈ લઈ લીધી કરવા. મિક્સ શાક બનાવવાનું છે. વટાણા, સક્કરિયું, બટેકા, રીંગણા ને વટાણા ને ટામેટા ને ફુલેવર.
છે. આ તો તપેલામાં વઘારું છે. આ શાક બનાવવાનું તપેલામાં મૂકો. જો હળદર નાખી દીધી, મરચું નાખી દીધું. ગરમ મસાલો, બંસીબેન ડીશો આપી ગયા. ધાણા જીરું, ટામેટા પણ નાખી દઈશું અંદર. આટલા રાખશું કચુંબર માટે. જેનું ભાઈ તીખું ખાઈ જતા નથી એટલે તો તીખું બનાવતા નથી. મીઠું, આટલું મીઠું હલાવી દઈશું હરખી રીતે. જો આપણે હવે થઈ ગયું છે શાક. શાક થઈ ગયું. હવે આપણે મૂકી દઈશું સડવા. મિક્સ શાક આ રીતે જ બનાવવાનું મિત્રો. જો તમે બધા કુકરમાં બનાવો. કુકરનું શાક સારું નથી એટલે હંમેશા શાક બનાવવાના તો આમ જ બનાવવાનું, કુકરમાં નહીં બનાવવાનું. તપેલામાં બનાવવાનું. જો પાણી નાખી દઈશું. ભૂલી ગયા ઢક્કણ મૂકવાનું અંદર. હવે થોડું પાણી તો કોરું ચડવા દેવાનું છે. મિક્સ મિક્સ શાક બધું મિક્સ ઉટકવાની થઈ છે ને. મિત્રો મમ્મી રોટલી બનાવે છે હવે. જો આપણે આટલી તો બની ગઈ શાક. ટેબલ પર બેન નીચે જો બેહવું હોય તો નીચે કે ઉપર બેસ. હા ટેબલ ઉપર હાલો. ના ના ટેબલ પર બધું ગોઠવેલું હોય. હા તો હાલો નીચે. ના ના નીચે હે ને મમ્મી. હાલો ડીશો લઈ જાય. ઓકે તો મમ્મી સૌ પણ કરવા માંડ્યા છે. આપણે મસ્તનો મઠ્ઠો પણ આવી ચૂક્યો છે. ચમચીથી ખવાય. જો જેનું બેન તો મઠ્ઠો બહુ ભાવે. હવે મમ્મી શાક પણ આપે છે. ઓકે મમ્મી ઘીથી ચોપડ છે. ત્યાં ના મુકાય. ભલે મૂકતો. હવે મમ્મી ઘીથી ચોપડ છે. જો મમ્મી ચોપડે પણ છે. વાહ વાહ કેવું છે ને ચાખ્યું તને બોલ. કેવું મસ્ત. જો જેનું બેન તો મસ્ત લાગ્યું છે. આ મમ્મીને જોઈએ.
પણ ડીશ ભરે છે. જો શાક, રોટલી, ભાત, મઠો. આપણી પણ ડીશ આવી ગઈ છે. હવે તમે ચાખો કેવું મેનુ. ગરમ મસ્ત. મસ્ત. તો મિત્રો તમારે પણ ખાવું હોય તો આવી જાઓ જમવા. મેડમજી ખોળ. ગાદલાની ખોળ. મારા ગાદલાની ખોલ નવી આવશે જો, પેલી જૂની મારી ખોલ. આ નવી ખોલ આવશે જો, કચરો કેટલો. આ તો ખુશ ખુશ થઈ ગયો. દે ખોળમાં હું ઊંઘીશ પહેલા તો. ના આ મારો જ તે શરૂઆત થાય. ચાલ ગયા. આ કોણ છે આવું લ્યા? એ મારી જૂની ખોલ છે. આ બતક કોણ ઊંઘ્યું છે? બતક. મારો સોફો છે, હું એને ઉપર બેઠી. બતક. બતક. મારા સોફાને પેલે લઈ જાઓ. ઊભા થો અને ઊભો કરો બતકને. કોણ હમતું? આ જોવા તો. મારો સોફો નથી લાગતો. શું આની અંદર વાત કોક થઈ છે. કોણ છે? આની અંદર તો કોક છે. દાદો લબટ. જો રોબોટ બન્યા છે. આ રોબોટ જ છે. લબટ તમે આ બેઠ જાઓ. બેઠો यहाँ લબટ. આ તો મને ચોર લાગે છે. સીઆઈડી ને ફોન કરતા. સીઆઈડી હું સીઆઈડી ઓફિસર છું. દયા દયા છો? દયા છે. દયા एसीपी पद्युमल. कुछ तो गड़बड़ है दया. कुछ तो गड़बड़ है. दया दरवाजा तोड़. दया कुछ तो गड़बड़ लगता है इसमें. હાથે ખોળ બનાવે મિત્રો. જો મશીન વગાડે. મશીન હું બનાવે, આપણે હાથે બનાવીએ. પહેલા તો બધા હતા હાથે જ બનાવતા, પણ મશીનમાં ના બનાવતા. दया ने दरवाजा तोड़ दिया है. दया कुछ तो गड़बड़ है. सब जगह चेकिंग करो जल्दी से. ग्लव्स पहन कर. पूरा घर में छापा मार दो. कोना कोना दया देखो. इधर आओ. कुछ तो सुराग मिलेगा. कुछ तो छोड़ के गए. हाँ आ मिला. दया देखो खून. ये प्लेट में उठा लो और सालुके को दे दो. सर सीधा फौरन भेज दो लेबोरेटरी में. बीरो भेज दो सालुके के पास. बीरो बेच दो. बीरो बेच दो ये लाश सालुके. भी बेच दो जाओ. सालू मिला सर. सालुके कुछ मिला के नहीं? साबुन मिला. क्या बॉस क्या मिलेगा? आपको एक बात कहूँ बॉस, आप लेकिन गुस्से मत होना. मैं एक बात बोलता हूँ. जल्दी से बोले. क्या गुस्सा ने बोल. थोड़ा वक्त चाहिए बॉस हमारे पास. वक्त नहीं है. बोलना तो बोलना कम जाते हैं. मेरे को लगता है ये ताला है ना 50 साल से नहीं खुला. 50 साल से निकला तो ये लाश कहाँ से आएगा. 50 साल से ताला खुला नहीं है क्योंकि उसका जो सर काट गड़ गया है वो 50 साल का दिखा रहा है. ये लाश में से निकला सालू के. ये सब निकला है देखो. ये क्या. ये क्या है? ये तो सब बच्चे का खिलौना है. लाश 50 साल पुरानी है तो 50 ताला कैसे खुला होगा. चलो सीआईडी पूरी થઈ ગઈ છે આપણી. હે चलो बॉस कुछ गड़बड़ है. चित्रोले साहब आ गए अपने. चित्रोले साहब कुछ बोलेंगे तो सही. हैं? ये घर में कुछ गड़बड़ है. તો મિત્રો મારે કેટલું મસ્ત ગાડલું થઈ ગયું.
આ મમ્મી એકવાર સાડી પહેરી હતી ને કોમેન્ટમાં લખજો. હું પહેરતી હતી એ રીત છે જો. મારું મસ્તનું ગાડલું મને એમ થાય. મસ્ત બની ગયું ગાડલું. પણ હવે તો મમ્મી ઉનાળો હવે તો હું નીચે લાદીમાં આવી જાઉં. આ રહ્યો કે ગાડી નાખ્યું બેનનું ગાડલું ને મસ્ત કરી નાખ્યું જો. હવે હું ઉનાળો આવે હું તો નીચે હુઈ જાઉં. જો કમ્પ્લીટ ગાડલું થઈ ગયું બેનનું. હું નીચે હુઈ કહું. જો મસ્તનું ગાડલું થઈ ગયું છે મિત્રો. હાથે સીવી હોય દોરાથી બધી કોરો હાથે સીવી. જો આપણે મોટી હોય દોરો છે. મિત્રો તમને કેવું લાગ્યું આ ગાટલું તો કોમેન્ટ કમેન્ટ લખજો. લખજો. હાથે સોય દોરાથી ટાંકા લઈને આખું બનાવ્યું કવર. હા અને હવે જેનુભાઈ તો નીચે વયા ગયા છે રમવા અને મસ્તનું ગાટલું થઈ ગયું છે આપણું. અને હું પણ નીચે જાઉં છું હવે. દીવાબત્તી પણ થઈ ચૂકી છે. અહીંયા મમ્મી હવે ગાડલું મૂકશે. બાપા કેડો દુખવાય. મમ્મી દુખે તો કોણ કરે છે ને. જો મિત્રો શીતલ માસી લોટ બાંધી રહ્યા છે. શીતલ માસી તમારી પાસે એક જ છાબડું છે. કટોર બધી અભરાએ ચડાવવાની છે. હવે તે કહી દીધું એમ ને મિત્રોને. હા તો તમે જ્યારે હોય ત્યારે આમાં જ લોટ બાંધો છો તો શું કરવાનું. લોટ બંધાઈ ગયો. રોટલી બનાવો છો કે ભાખરી? રોટલી યાર. જેનું ભાઈને રોટલી બહુ ભાવે ને. રોટલી બનાવવા મજા આવે. ડુંગળી ટમેટાનું શાક ને રોટલી. કાચું પાકું કાચું મર મજા આવે. કાચું પાકું કોઈ બહુ સડી જાય ને તો ના મજા આવે. શું કેવું? હવે ઉતાર દો ને. ઓકે હા બંધ કરી દો પહેલા અત્યારે. જય માતાજી જય ચેરમાં મિત્રો. અમે આજ ડુંગળી ટામેટાનું શાક બનાવ્યું હતું, પરોઠા બનાવતા. જમી લીધું. જમવા બેઠા એનો કટ ઉતારવાનો રહી ગયો હતો કે હું પરોઠા બનાવતી હતી ને આ લોકો જમતા હતા એટલે બરોબર. હવે મારું બધું કામ પતી ગયું છે અને અમે જો અહીંયા જો બે બાબુને પથારીઓ તો આજ નવી કરી હતી. જો કરી હા તો હુઈ જાય બે પથારીઓ કરીને જો નવું. નવો જો હારો હાલો. તો મિત્રો ગુડ નાઇટ. જય ચેરમાં અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો. બાય બાય. જેનો ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ. જય ચેરમાં જય માતાજી. અમારો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. બાય બાય. ટીક